હલો, વેલકમ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ચેપ્ટર 5 થીંગડું સાહિત્ય પ્રકાર નવલિકા લેખક સુરેશ જોશી. લેખક પરિચય. નામ સુરેશ હરિપ્રસાદ જોશી. જન્મ 30/5/1921. અવસાન 6/9/1986. જન્મસ્થળ વાલોડ, તાલુકો બારડોલી. લેખક સર્જન વાર્તા સંગ્રહ ગૃહપ્રવેશ, ન તત્ર સૂર્યો ભાતિ, બીજી થોડીક, એકદા નૈમિષારણ્ય, પીચ. નવલકથા છિન્નપત્ર, મરણોત્તર. કાવ્ય સંગ્રહ ઉપજાતિ, ઈતરા, પ્રત્યંચા, તથાપિ. વિવેચન સંગ્રહ કિંચિત, અષ્ટમોધ્યાય, કથોપકથન, ચિંતયામિ મનસા, અરણ્યરુદન. લલિત નિબંધ સંગ્રહ જનાંતિકે, અહો બત કિમ આશ્ચર્યમ, ઇદમ સર્વમ ને ઇતિ મે મતિ. પાઠ પરિચય. આ પાઠનો સાહિત્યનો પ્રકાર નવલિકા છે. પરંપરાગત વાર્તા કરતા નિરાલી શૈલીમાં લખાયેલી વાર્તા છે. વિધુર વાર્તાનાયક વૃદ્ધ પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળના જીવન પ્રસંગોના તાણાવાણા કલાત્મક રીતે ગૂંથ્યા છે. વસ્ત્રને થીંગણું મારતી વખતે પ્રભાશંકરના વીતેલા જીવન અને દાંપત્યની ઝલક સ્મૃતિ સંવેદન દ્વારા આપી છે. એકલા અને ઓશિયાળા પ્રભાશંકર વાર્તા કહેવાની શરતે પડોશીના છોકરા મનુ પાસે સોયમાં દોરો પરોવાવે છે. એમણે કહેલી વાર્તામાં પણ સિદ્ધ પુરુષ રાજા રાણીને કુમાર ચિરાયુ માટે ચીર યૌવનનું વસ્ત્ર આપે છે. તે વસ્ત્રમાં કાણું પડશે તો થીંગણું મારવું અતિ કઠણ છે, અને એવું થાય છે પણ ખરું કે વસ્ત્ર હોય કે શરીરની જીર્ણતાને નિવારવાનું અશક્ય છે. પછી એને ટકાવી રાખવાના પ્રયાસો થીંગણું મારવા જેવા છે. વાર્તામાં બાળવાર્તા ગૂંથીને વાર્તાકારે આ જીવન રહસ્યને પ્રતીકાત્મક રીતે સૂચવી દીધું છે. સમય છે એ સાંજનો છે. પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળ છવાયેલા છે, અને આથમવા આવેલા સૂર્યની રતુંબડી આભા, એટલે અહીંયા સાંજનો સંધ્યાનો સમય છે, અને સંધ્યાના સમયે આકાશમાં જે સૂર્યનો પ્રકાશ રેલાતો હોય એટલે એ વખતે લાલાશ પડતો, રતુંબડું એટલે લાલાશ પડતું વાતાવરણ દેખાય. એ થોડી વાર દેખાય, પછી ધીરે ધીરે એ રતાશ પડતી આમ લકીર એક લાઈન જેવું દેખાય, અને પછી સમગ્ર વાતાવરણમાં અંધકાર છવાઈ જાય. એવો જ કંઈક અંધકાર છવાઈ ગયેલો હતો. અને એને ઉપમા આપતા લેખક લખે છે કે જેમ નાગણ હોય એ બટકું ભરે અને અંધારામાં પોતાની ઝેરની કોથળી ઠાલવે, એવો જ અંધકાર કંઈક અત્યારે ચારે બાજુ છવાયેલો હતો. અને સાથે સાથે પ્રભાશંકર જે છે એને પણ અત્યારે જાણે ચારે બાજુથી અંધકાર ઘેરી વળ્યો હોય એવી પરિસ્થિતિ એની હતી, કારણ કે એ હવે અવસ્થાવાળા થયા હતા, અને ખરેખર વાતાવરણ પણ એવું જ હતું, કોઈ સગવડ કે એવું નહીં, ઓશિયાળું જીવન જીવતા હતા. એ અહીંયા એક પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે પ્રભાશંકર એવા અંધકારમાં પોતે ગોખલામાંથી એક પાનની ચમચી લે છે, અને એમાં ઝીણી આંખ કરીને જોવે છે. અહીંયા એમ બતાવે છે કે એની આંખો પણ નબળી છે, અને પછી એમાંથી એક ચીમડાઈ ગયેલું પાન, એટલે કે તાજું નથી પણ પહેલાનું પાન છે, એ કાઢે છે. ને એને યાદ આવે છે કે ભાઈ મેં હસમુખને કીધું તું 2 દિવસ પહેલા, પણ હજી કાંઈ એ તાજું પાન લાવ્યો નથી. અને પછી એ જે અડધું પાન હતું એમાંથી પણ પોતે અડધું પાન લે છે, ને અડધું પાછું એ ચમચીમાં મૂકી દે છે, અને એના ઉપર ચૂનો કાથો ચોપડી અને પાન મોઢામાં મૂકે છે. સાથે સાથે તમાકુની પણ ચપટી ભરે છે. હવે આ પ્રસંગ એટલા માટે છે કે એ અત્યારની પરિસ્થિતિ પ્રભાશંકરની બતાવે છે કે એ કેટલું ઓશિયાળું જીવન જીવે છે અત્યારે,
કે એના દીકરાને કહેવા છતાં 2 દિવસથી એ પાન લાવ્યો નથી. તો અહીંયા એની વૃદ્ધાવસ્થા અને એનું ઓશિયાળું જીવન બંને આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે છે. પછી પાન ખાઈ અને પોતે શેરીમાંથી, જો ઘરમાં તો અંધકાર છે, પણ બહાર જે શેરીમાં દીવો છે એટલે કે લાઈટ છે એનો પ્રકાશ થોડો થોડો ઘરમાં આવે એટલે એક લીસોટો પડે ઓરડામાં. હવે એના આછા અજવાળે પોતે ખીંટીમાં ભરાવેલો કોટ લે છે, માથે ટોપી મૂકે છે અને એમની એવી ટેવ હતી કે બહાર નીકળે તો પાણીનો ઘૂંટડો પીને નીકળે. હવે જ્યાં સુધી પાર્વતી ડોસી જીવતા હતા ત્યાં સુધી તો એ બહાર જવાની તૈયારી કરે ને એટલે પાર્વતી ડોસી તરત જ પાણીનો પ્યાલો ભરીને લાવતા ને એમની પાસે હાજર કરતા. પણ હમણાં છેલ્લા એકાદ વર્ષથી પાર્વતી ડોસીના મૃત્યુ પછી આ બધી નાની નાની ઘણી વસ્તુઓ એવી હતી કે જે એમને જાતે કરવી પડતી હતી. હવે પ્રભાશંકર પાણીયારે પાણી પીવા જાય છે અને જ્યારે તે પોતે પાણી પી અને પછી પાછા વળતા હોય છે ત્યારે એને એમ થાય છે કે જાણે કોઈએ કોટની બાં ઝાલી અને એમને રોક્યા હોય. એટલે એમનાથી તરત પૂછાઈ જાય છે કે શું છે હસમુખની માં. હવે હસમુખની માં એ કોને કહે છે કે એની પત્ની પાર્વતીને, કારણ કે પહેલાના જમાનામાં પત્નીને નામથી ન બોલાવતા પણ પોતાના સંતાનનું નામ લઈ અને એની માં કે એના બાપ એવી રીતે કહીને બોલાવતા. પણ અત્યારે તો કોઈ નથી, અંધકારમય વાતાવરણ છે, એમાં એનો પ્રશ્ન એમને રઝળતો જ રહે છે. પછી એ ઝીણી આંખે તાકીને જોવે છે પણ એને કાંઈ તપકીરનો, કારણ કે જે પાર્વતી ડોસી હતા એને એવી ટેવ હતી કે પોતે તપકીર એટલે કે બજર જેવું આવે એ લેતા અને એનો મોટો એક સડાકો કરે, નાકમાં આમ ચડાવે, પછી ખોંખારો ખાય અને પછી એના પતિ જે પ્રભાશંકર છે એને મક્કુ જે કહીને બોલાવે. એટલે એ વખતે એનો એક મોટો દીકરો છે ને મણિશંકર એ મૃત્યુ પામ્યો હતો. એટલે ઘણી વખત પ્રભાશંકર કેવા થઈ જતા અન્ય મનસ્ક, એટલે એ હોય અહીંયા પણ એનું મન બીજે ક્યાંક હોય. તો આવું એટલે એને ઘણી વખત એવું યાદ આવ્યું હતું કે બાંય ખેંચીને પાર્વતી ડોસી ની ટેવ કે એને બોલાવવાનું. એવું જ એકવાર પ્રભાશંકરને એ વાત યાદ આવી. જો આ બધું ભૂતકાળનું યાદ આવે છે તો એને એ વાત યાદ આવી કે અમે જ્યારે પરણ્યા અને 1-2 વર્ષ થયા હતા ત્યારે આવી જ રીતે, કારણ કે ઘરમાં ડોસા ડોસી એટલે મળવાનો સમય ઓછો હોય, એટલે જ્યારે પ્રભાશંકર જમીને નોકરી જવા તૈયાર થયેલા અને ટેવ મુજબ પાણીનો ઘૂંટડો પીવા આવેલા રસોડામાં, ત્યારે એમની જે પત્ની પાર્વતી છે એણે કોટની બાંય ખેંચી અને એને એ વખતે પોતે માતા થવાની છે એવા સમાચાર આપેલા. આ એને વર્ષો પહેલાની વાત પ્રભાશંકરને યાદ આવી કે એ વખતે એણે આવી જ રીતે મારા કોટની બાંય ખેંચી હતી. અને પછી એમને એ પણ યાદ આવ્યું કે એ વખતે તો સંયુક્ત કુટુંબ અને મર્યાદામાં રહેવાનું, એટલે 2 ઘડી એકાંતની મળવી પણ મુશ્કેલ. કારણ કે એ વખતે કેવું હતું કે મા બાપને ભાગવત સંભળાવી અને પ્રભાશંકર જ્યારે સૂવા જાય ત્યારે તો પાર્વતી પણ થાકી ગઈ હોય ને એક ખૂણામાં બેઠી બેઠી કામથી થાકેલી એ અડધી ઊંઘતી હોય, કારણ કે એ હવે આખો દિવસ ઘરનું કામ કરે એટલે માંડ માંડ જાગતી બેઠી હોય કે હમણાં પ્રભાશંકર આવશે. અને પ્રભાશંકર પણ એવું કે 4 શબ્દ બોલવા હોય ત્યાં એક જ શબ્દ બોલીને કામ ચલાવી લેતા. તો આવું એમનું દાંપત્ય જીવન હતું. અને એ વખતે એને બીજી પણ એક વાત યાદ આવે છે કે એકવાર જ્યારે મરણ આવ્યું તે જ દિવસે કે જે દી પાર્વતી ડોસી મૃત્યુ પામ્યા તે દિવસે કઈ ઘટના બની હતી, તો એ પણ એને યાદ આવે છે કે એ દિવસે પણ એમણે હાથ પકડીને રોકતા મને કીધું હતું કે આજે ન જાઓ તો ન ચાલે, પણ પછી તરત જ પ્રભાશંકરના નિત્યક્રમમાં ભંગ ન પડે, અને ભંગ પડે એમને ગમતું નહીં એ વાત એ જાણતા હતા એટલે એમણે તરત વાત બદલી નાખી કે ના ના એ તો મને એમથું જરાક મન થયું કે આજ તમે ન જાઓ તો પણ લ્યો પાણી, અને પછી એને જવા દે છે. એટલે એ દિવસે પણ એણે એવી જ રીતે હાથ પકડીને એમને રોક્યા હતા. તો અત્યારે જે
પોતાની કોટની બાંય ખેંચાણી એના ઉપરથી એને જે ભૂતકાળના એના અમુક પ્રસંગો હતા એ યાદ આવે છે. પણ હકીકતમાં શું થયું હતું કે એ જ્યારે પાણી પીને બહાર નીકળે છે ત્યારે બારણાના આગળામાં એની કોણીનો આગળનો ફાટેલો કોટ હતો ને એ ભરાઈ ગયો હતો. એટલે એને કોઈકે ખેંચ્યું હોય એવો ભાસ થયો હતો. અને પછી એકદમ જ એનાથી પૂછાઈ ગયું કે શું છે હસમુખની માં. અને પણ એને પછી જે પેલો તપકીરનો સડાકો ને મક્કુ છે ને આવો કાંઈ ટહુકો સંભળાયો નહીં. ટહુકો એટલે અવાજ. અને પછી પ્રભાશંકર પોતે એકલા ને એકલા બોલવા લાગ્યા કે ખબર છે કે કોટ ફાટ્યો છે એમ જ કેવું છે ને તારે, પણ થીગડું મારું, પણ સોય દોરો ક્યાં છે. એટલે આવું અંધકારમાં એ પોતે ને પોતે બોલે છે. એને આ બધી ઘટનાઓ યાદ આવે છે, પછી પોતે પાછા વાસ્તવિકતામાં આવી જાય છે. પણ અહીંયા કોટને થીગડું મારવાનું છે, સોય દોરો નથી મળતો. એટલે પાછા પોતે અકળાય છે પ્રભાશંકર અને કહે છે કે હવે એને એમ લાગે છે કે જાણે પાર્વતીને આ બધું ગમતું નથી. પણ પછી પોતે જ જાણે પાર્વતીને ફરિયાદ કરતા એમ કહે છે કે પણ શું કરું કે વહુને મારે વારે ઘડીએ તો કહેવાય નહીં કે એક વખત કીધું કે થીગડું મારી આપજો, પછી કેટલીક વાર કહેવાનું કે. અને ફરીને પાછું એને એ જ એના અમુક વર્ષો યાદ આવે છે પાછા થીગડું મારવા ઉપરથી કે એમના જીવનમાં એક વખત એવું બન્યું હતું કે 3-4 વર્ષ સતત નબળા ગયેલા અને એ વખતે એમના ઘર ખોરડા આગમાં બળી ગયા કોઈ કારણથી. અને જમીન તો એમની પાસે હતી નહીં. એના બાપુ છે એ ગામોટું કરતા. ગામોટું એટલે ગામનું ગોરપદું. અને એમની બહેનોને પરણાવી. આથી એમને લગભગ નહીં તો 15 વર્ષની વય થઈ અને તરત જ એક વેપારીની દુકાને તમાકુના પડીકા વાળવા માટે એના બાપુએ બેસાડી દીધેલા. ત્યાર પછી એણે વર્નાક્યુલર ફાઇનલ તો પાસ કરી, પણ પછી એ 5 વર્ષ રાહ જોવી પડી અને પછી એને બહુ દૂરના ગામડામાં અજાણ્યામાં ત્યાં નોકરી મળી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે અને 15 રૂપિયા પગાર. હવે આમાં તો ઘર ખર્ચ કાઢવાનો, બહેનોના લગ્ન કરવાના, આ બધું કરતા કરતા એમને 35 વર્ષ થઈ ગયા પ્રભાશંકરને. અને પછી 35 વર્ષે એમને પરણવાની અનુકૂળતા આવી. અને પરણ્યા પછી પણ એ પોતે જ્યારે પરણવા માટે આણું કરવા સાસરે ગયા ત્યારે પાર્વતી જોડે એણે વાત કરી. એ એમને યાદ આવ્યું કે એ વખતે મારી ઉંમર તો ઘણી મોટી થઈ ગઈ હતી અને સંસારનો ઢસરડો કરતા કરતા મારો બધો રસ તો સુકાઈ ગયો હતો. એટલે પાર્વતીને પૂછે છે કે તમને મારી જોડે ફાવશે. એટલે પાર્વતીએ એની સખીઓએ શીખવાડેલો જવાબ આપ્યો કે ભાઈ મારે જ તમે છો એ જ મારે મન બધું છે કે પછી મારે બીજા કશાની શું જરૂર હોય. એટલે એ વખતે પ્રભાશંકરે એને એ પણ કીધું હતું કે ભાઈ અમારા ઘરની પરિસ્થિતિ એવી છે કે એક સાંધીએ ત્યાં 13 તૂટે એવો ઘાટ છે અને સંસાર ભોગવવા કરતાં થીગડા મારવાનું જ કામ વધારે તમારા ભાગે આવશે, કરવું પડશે. એટલે પાર્વતી ઉલટફેર એને જવાબ આપ્યો કે વારું કંઈ વાંધો નહીં કે કહેશો એટલા થીગડા મારી આપીશ, કે થીગડા મારતા હું નહીં થાકું. પણ આજે એ ક્યાં છે કે એટલે એને એમ થાય છે કે પણ આજે આખરે પાર્વતી છે એ થીગડા મારતા એ થાકીને એવું એને થાય છે, કારણ કે એનું મૃત્યુ થઈ ગયું આ જ પરિસ્થિતિમાં કાંઈ બહુ ફરક આવ્યો નહીં. પછી એ પોતે ભગવાન પાસે દીવો કરવા અને ફાનસ સળગાવવા માટે દિવાસળી શોધતા હતા. અને દિવાસળી શોધતા શોધતા એમને દાબડામાંથી સોય દોરો જડ્યા. એટલે પ્રભાશંકર ઓટલે ગયા બહાર અને શેરીના દીવાના અજવાળામાં પોતે થીગડું મારવા માટે એક એને જે બેસવાની ગાદી હતી ત્યાંથી એક એમાં ચીથરું હતું એ કાઢ્યું, માપસરનો એવો ટુકડો કે જે કોટની બાંય ઉપર પોતે થીગડું મારી શકે. એટલે એ કપડું પણ લાવ્યા અને બહાર પોતે કોટને જોઈને પાછો એને વિચાર આવે છે કે ઓહો કેટલા વર્ષ આ કોટને હસમુખને થયા એટલા વર્ષ થયા હશે. અને એ તે
મિલિટરીમાં સસ્તા ભાવે જે કાઢી નાખેલા કપડાં હોય એમાંથી મણિશંકર લઈ આવ્યો તો એ વાત એને યાદ આવી અને દીવાના અજવાળામાં પ્રભાશંકર પોતે એ સોયમાં દોરો પરોવવાની પ્રયત્ન કરતા હતા, કારણ કે દોરાને પેલા થૂકવાળો ભીનો કરી અને એને વળ ચડાવી અને પ્રયત્ન કરતા હતા કે સોયના નાકામાં એ દોરો પરોવી શકે. પણ એ પ્રયત્ન ત્યાં શેરીમાં રમતો એક કિશોર હતો, એની નજર પડી તો એ પ્રભાશંકરના આ બધા નિષ્ફળ પ્રયત્ન, કારણ કે પ્રયત્ન કરે પણ આંખો હવે એટલી સારી નહોતી એટલે એ પોતે દોરો પરોવી નહોતા શકતા. તો એ કુતૂહલવશ પેલો કિશોર છે એ ભીતના પોપડા ઉખાડી અને જોવાનો પ્રયત્ન કરતો હતો. એટલે પ્રભાશંકરનું ધ્યાન ગયું એના ઉપર, એટલે કે છે કે ભાઈ કોણ છો બેટા? દયાશંકરનો મનુ. એટલે પેલા કિશોરે કહ્યું કે હા દાદા. એને બહુ સરસ જવાબ આપ્યો, એટલે એના જવાબથી પ્રોત્સાહિત થઈને પ્રભાશંકરે કીધું કે ભાઈ જરા મને આ દોરો પરોવી આપને કે. એટલે મનુએ કીધું કે દાદા એક શરતે, કે તમારે મને વાર્તા કહેવી પડશે. તો પ્રભાશંકર હસીને બોલ્યા કે વાર્તો તો તારા દાદીને કહેતા આવડતી હતી, હું તો એ કહે છે મનુ કે ના ના એવું નહીં દાદા, કે બહાના ન કાઢો, કે દાદીએ તમને કીધેલી હોય એમાંથી કોઈક વાર્તા સંભળાવી દો, પણ વાર્તા તો કેવી પડશે. એટલે પ્રભાશંકર હાર્યા. એમણે કીધું કે વારું, ચાલ તું દોરો પરોવી દે, હું તને વાર્તા કહું. અને પછી મનુ ઝડપથી દોરો પરોવી દે છે ને પ્રભાશંકર પેલા કાપડનો ટુકડો જોડી અને જેવા તેવા બખિયા ભરવા માંડે છે અને મનુ એની પાસે વિસ્ફારિત નેત્રે, એટલે કે એકદમ આશ્ચર્યથી આંખો પહોળી કરીને બેઠા હોય ને એ રીતે બેઠો છે વાર્તા સાંભળવા. પ્રભાશંકર વાર્તા શરૂ કરે છે કે ઘણા વર્ષો પહેલાની વાત હતી. એટલે મનુ કે કેટલા વર્ષ પહેલાની? 100, 200? એટલે પ્રભાશંકર કે છે ના ના 1000 વર્ષ પહેલાની વાત છે. અને એ વખતે ત્યાં એક રાજા હતો, એને એક રાજકુમાર, અને એનું નામ ચિરાયુ. બાળપણથી જે બહુ જ રૂપાળો એવો હતો અને ત્યાર પછી એ મોટો થતો ગયો. જેમ જેમ મોટો થાય એમ એ દેખાવડો વધારે ને વધારે થતો જાય. પણ આ જોઈને રાજા રાણી છે એને આંખમાં આંસુ આવી જાય. એટલે મનુ કે ભાઈ એમાં નવાઈની વાત લાગે કે રૂપાળો જ કુંવર હોય ને પાછી કે આંસુ આવે રાજા રાણીને. એટલે પ્રભાશંકર કે હા ભાઈ એ રૂપાળો હતો, તેથી જ રાજા રાણીને એમ થતું હતું કે એક દિવસ તો આ કંચન સરખી કાયા છે, આવું સરસ શરીર છે, એ પાછું કરમાઈ જશે. આથી એ લોકો દુઃખી થતા ને આંસુ સારતા. એટલે મનુએ કીધું હા પછી શું? એટલે પ્રભાશંકરે વાત આગળ ચલાવી અને કીધું કે એ 16 વર્ષનો થયો, એની વર્ષગાંઠ એટલે જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો. ત્યારે રાજાને કોઈ એવી વાત કીધી કે ભાઈ અહીંયા એક ચમત્કારિક સાધુ આવ્યા છે. એટલે રાજા રાણી તો એમની પાસે સોનાની થાળીમાં ફળ ને એવું લઈ અને પહોંચી ગયા અને મહારાજને કીધું કે મહારાજ અમારી એક ઈચ્છા પૂરી કરશો? એટલે સિદ્ધ પુરુષ કે શું તમારી ઈચ્છા છે? એટલે રાજા રાણી બોલ્યા. રાણીએ કીધું કે ભાઈ અમારો એક કુંવર છે, એ સદાય એવો ને એવો ફૂટડો ને જુવાન રે એવી અમારી ઈચ્છા છે. એટલે સિદ્ધ પુરુષે કીધું કે બરાબર વારું, પણ કે તમે બરાબર વિચાર કરી લીધો છે ને, કે એકવાર વિચારી જોજો બરાબર. એટલે રાજા કે ભાઈ અમે તો રાત દિવસ આ જ વિચાર કરીએ છીએ ને આનું જ રટણ કરીએ છીએ કે કેવી રીતે આવો ને આવો રે. એટલે સિદ્ધ પુરુષે કીધું કે ભાઈ હું એક ચમત્કારિક વસ્ત્ર આપું, એ શરીરથી અળગું નહીં કરવાનું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ ઉપર હશે ત્યાં સુધી કાળની પણ એના ઉપર અસર થશે નહીં અને કાંઈ થશે નહીં, સહેજ પણ એ કરમાશે નહીં, જેવો છે એવો ને એવો એ રહેશે. એટલે રાજા રાણી તો આ સાંભળીને હરખઘેલા થઈ ગયા ને એ તો પગે લાગવા માંડ્યા, એમની ચરણરજ માથે ચડાવવા માંડ્યા. પણ સિદ્ધ પુરુષે પછી કીધું કે ભાઈ જો એક વાત છે કે જો તમારા બેમાંથી કોઈ પણ એના વિશે થોડો કે ખરાબ વિચાર કરશે તો આ વસ્ત્રમાં કાણું પડી જશે અને પછી એ કાણું મોટું મોટું થતું જશે. એટલે રાજા રાણી આ સાંભળીને કે ભાઈ એમાં અમારે ચિંતા નથી, કે
થોડીક વાર રાણીના મોઢા ઉપર ચિંતા છવાઈ ગઈ, પણ પછી રાજા કે અમારા વાલસોયા દીકરા માટે અમે થોડું ખરાબ વિચારીએ કે એવું તો ન જ કરીએ ને. પણ રાણી કહે છે કે ન કરે નારાયણને કદાચ એમાં કાણું પડે તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય. તો સિદ્ધ પુરુષ કે સાંધી તો શકાશે, પણ એ પણ ભારે વિકટ કામ છે, એ પણ બહુ મુશ્કેલ કામ છે. એટલે રાજા રાણી એક સાથે પૂછી ઉઠ્યા કે કેમ, શું? એટલે સિદ્ધ પુરુષે કીધું કે જો એ વસ્ત્ર સાંધવું હોય તો જેટલા ટાંકા ભરો ને તેટલા વરસ કોઈકે આપવા પડે, અને એ વરસ પણ કેવા હોવા જોઈએ કે એ વરસ દરમિયાન એણે એક પણ પાપ ના કર્યું હોય. એટલે પાપ વગરના વરસ હોય તો, અને એ પણમાં કોઈ કલંક પણ ન લાગ્યો હોય એવા વરસ કોઈ આપે તો જેટલા તમે બખિયા ભરો એટલા વરસ એને આપવા પડે. એટલે રાજા રાણી ઘડીકમાં તો વિચારમાં પડી ગયા, પણ પછી તરત બોલ્યા કે ભલે મહારાજ, અમને બધી શરત મંજૂર છે. એટલે સિદ્ધ પુરુષ છે એણે કીધું એ પ્રમાણે એણે ફરીથી કીધું કે વિચાર કરી લ્યો કે જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે એટલે કે કાણું પડશે તો પાછા બધા વરસ એકી સાથે દેખાશે, કે જેટલા વરસ એ પોતે જીવ્યો છે એ બધા વરસ એક સાથે દેખાશે, અને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે વધારે ને વધારે ગળતો જશે, અને વસ્ત્ર જ્યાં સુધી એના શરીર ઉપર હશે ત્યાં સુધી એ મરશે નહીં. એટલે રાજા રાણીને હવે કાંઈ સાંભળવું જ નહોતું. એને તો બસ આતુરતાથી એ રેશમી વસ્ત્ર લઈ અને એના દીકરા માટે એ કાયમ જુવાન રે એવું જ એણે વિચાર્યું હતું. એટલે સિદ્ધ પુરુષે એ વસ્ત્ર એને સરસ વચ્ચે બરાબર સ્વસ્તિક કરી અને રાજા રાણીને આપ્યું. રાજા રાણી મહેલમાં લઈ ગયા વસ્ત્ર, અને મોટો દરબાર ભર્યો, અને આમ ખૂબ રાજાઓ પુરોહિતો અને બધાને બોલાવી અને રાજકુમારને વસ્ત્ર પહેરાવવાની વિધિ કરી. અને પછી તો રાજકુમાર છે એ પોતે દિવસે ને દિવસે પોતાની યુવાનીમાં એ રમ્યા કરે. એને એક પત્ની કરી, બીજી પત્ની કરી, કારણ કે એ તો યુવાન, જે પત્ની કરે એ ઘરડી થાય એટલે પાછી બીજી રાજકુમારી સાથે લગ્ન કરે, અને પોતે એકદમ મોજશોખ વાળું વૈભવશાળી જીવન જીવવા માંડ્યો. હવે ઘણા વખત પછી આમને આમ ચાલતું ગયું તો રાજા રાણી ને એક વખત ઝરૂખામાં બેઠા હતા તો એમને કોઈકનો રડવાનો અવાજ આવ્યો. એટલે એમણે જોયું તો રાજકુમારે જે રાણીને તરછોડી દીધી હતી એ રાણી પોતે રડતી હતી. એટલે રાજાએ એને સમજાવવા માટે, છાની રાખવા માટે કાંઈ એની સાથે વાત કરે એ પહેલાં તો એ રાણી છે એ પોતે જીભ કરડી અને મૃત્યુ પામે છે. તો રાજા રાણીને આનાથી બહુ દુઃખ થાય છે, એ બંને ઉદાસ થઈ જાય છે. એટલે એમનાથી બોલાઈ જવાય છે કે ભાઈ આના કરતાં તો જુવાની નહીં હોય તે સારું. અને પેલા સિદ્ધ પુરુષે કીધું હતું એ પ્રમાણે તરત જ ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું, અને કાણું પડતા જ રાજકુમાર એકાએક આખો ફેરવાઈ ગયો, કારણ કે આટલા વર્ષો એની સાથે એક હારે દેખાણા. એટલે તરત જ એવો રૂપાળો રાજકુમાર હતો, એના શરીર ઉપર ચામડી ઝૂલવા માંડી અને શરીર ઉપર પરુ ઉભરાઈ ગયા, અને આમ એવી રીતનું એનું આખું વૃદ્ધાવસ્થા આવી ગઈ. અને આ જોઈને લોકો પણ એની સામે ન જોવે ને મોઢું ફેરવીને જતા રહે. તો ચિરાયુ તો પડતો આખડતો એ પોતે રાજા રાણી પાસે આવ્યો અને કરગરવા લાગ્યો કે મને બચાવો, મને બચાવો. એટલે રાણી પણ ચોધાર આંસુએ રોવા માંડી. પોતાના પુત્રનું આ દુઃખ એનાથી જોવાતું નહોતું. વસ્ત્ર સાંધવાની કોશિશ કરી, પણ રાજા રાણી તો થોડા પાપમુક્ત હતા કે એ લોકો વસ્ત્ર સાંધી શકે. એણે દરબારમાં બધાને પૂછ્યું, પણ બધો પ્રયત્ન કેવો નકામો ગયો. દિવસે ને દિવસે કાણું તો મોટું થતું જતું હતું, અને સાંધવા માટે તો કલંક વગરના વરસ આટલા કોની પાસે હોય. અને રાજા રાણીએ પછી ધીરે ધીરે આ દુઃખ જોઈ અને એ બંને પણ મૃત્યુ પામ્યા, અને પોતે ચિરાયું ત્યાંથી નીકળી ગયો. એટલે મનુએ પૂછ્યું કે ભાઈ તો પછી વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? એટલે પ્રભાશંકર કે એને પણ મનમાં લોભ હતો કે કદાચ કોઈક વસ્ત્ર સાંધવા વાળું મળી જાય તો પાછી એને ફરીથી જુવાની મળી જાય. અને એમ કહેતા હતા લોકો કે ઘણા વર્ષો સુધી રાત્રે અંધારામાં લથડતા પગલે
સાવ ખખડી ગયેલા આમ ચીથરા જેવા હાલવાળો ડોસો એક કોઈક આંગણે આવીને ઊભો રહે અને પછી એવું પૂછે કે થીગડું મારી આપશો? પછી થોડી વાર રાહ જોવે, જવાબ ન મળે એટલે પાછો ત્યાંથી ચાલ્યો જાય. આવી દશા ચિરાયુની થઈ અને મનુ પણ વિચારમાં પડી ગયો અને થોડી વાર પછી પાછો બોલ્યો. એ કે એન તરત કીધું કે દાદા તમે તો મોડે સુધી જાગતા બેઠા હો છો, તો ધ્યાન રાખજો કે કોઈ વાર અહીંયા આવે તો તમે મને બોલાવજો, એટલે આપણે બંને ભેગા થઈ અને એનું વસ્ત્ર ફેંકી દેશું એટલે એને રખડવાનું મટે, ખરું ને? એટલે પ્રભાશંકર કહે છે હા બેટા, અને અહીંયા વાર્તા પૂરી થાય છે. મનુને પણ વાર્તાનો સંતોષ થાય છે. એ જતો રહે છે. આ તરફ પ્રભાશંકર છે એ થોડીક વાર સ્થિર થઈને બેસી રહે છે અને પછી પખીઓ ભરતા ભરતા પાછી સોય એમની આંગળીમાં વાગી જાય છે. એટલે એ સોય દોરો કાઢી અને પાછા પોતાના અંધકારમય ઘરમાં એ જતા રહે છે. કહેવાનો મતલબ કે એમનું જીવન પાછું એ જ અંધકારમય થયું. આ જે પાઠ છે એ બીજી થોડીકમાંથી લેવામાં આવ્યો છે. એની શબ્દ સમજૂતી આપણે જોઈ લઈએ. આભા એટલે પ્રકાશ, દીપ્તિ, કાંતિ અને શોભા. લકીર એટલે રેખા. નિસ્તબ્ધ એટલે સાવ સ્તબ્ધ. નિશ્ચેષ્ટ અન્યમનસ્ક એટલે કે જેનું મન બીજે ઠેકાણે ગયું હોય એવું. ગામોટું એટલે ગામનું ગોરપદું. એક સાંધે ત્યાં 13 તૂટવા એટલે કે એક મુશ્કેલીમાંથી બચે ત્યાં અનેક મુશ્કેલીઓ આવવી. થીગડું મારવું એટલે ફાટેલી જગ્યા પર બીજો ટુકડો મૂકીને સીવવું. બખિયો એટલે દોરાનો ટાંકો. વિસ્ફારિત એટલે પહોળું અથવા તો ફાટેલું. ચિરાયુ એટલે દીર્ઘ આયુષ્યવાળો. અહીંયા સંજ્ઞાવાચક નામ તરીકે વાપર્યું છે. દમામ ભપકો. પછી દૂજતા ધારા એટલે જેમાંથી લોહી અને પરુ ટપકતું હોય તેવા ઘાવના છિદ્રો. થેન્ક યુ.